અને હવે વાત કરીશું દારૂની ગિફ્ટ વિશે। તો દિવસના સૌથી મોટા સમાચાર ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવનમાંથી મુક્તિ। ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ અને ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે। આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબમાં લીકરનું સેવન કરી શકશે। આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે। દિનેશ નાવડિયા ઉદ્યોગકાર આપણી સાથે જોડાયેલા છે। દિનેશભાઈ, સ્વાગત છે આપનું TV9 પર। આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટી ખાતે, ખાસ તો જે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ છે અને માલિકો છે તેમના માટે તેઓ લીકરનું સેવન કરી શકે છે, આ નિર્ણયને પહેલા આપ કેવી રીતે જુઓ છો? સૌ પ્રથમ તો હું ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઇન્ડસ્ટ્રી વતી, કારણ કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે। ગુજરાત સરકાર દ્વારા પણ ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ કક્ષાનો ફેસિલિટી ત્યાં ઊભી કરવામાં આવી છે અને ઇન્ટરનેશનલ વેપાર માટે પણ સરકારે એની માટે ઘણી છૂટછાટો આપી હતી। પરંતુ આ પોઝિટિવ નિર્ણયના કારણે જે અમુક અડચણો હતી અને ગભરાહટ હતો, કારણ કે જે બહારથી લોકો આવતા હોય છે એમની માટે વાઇન છે કે આલ્કોહોલ છે એ કોમન વસ્તુ છે, પણ આપણે ભારત એટલે ગુજરાત માટે થોડી પ્રોહિબિટેડ હતી, એના કારણે ઉદ્યોગોને થોડી મુશ્કેલી આવનાર લોકોને પડતી હતી। પરંતુ આ નિર્ણયના કારણે હું ચોક્કસ માનું છું કે ગિફ્ટ સિટીનો વિકાસ 3 ગણો વધશે અને એ પણ અમે વાત અત્યારે કરવા તમારી પાસે માંગુ છું કે જે પ્રમાણે વર્લ્ડનું સૌથી મોટું ટ્રેડિંગ હબ એટલે સુરત ડાયમંડ બુર્સની અંદર પણ ઇન્ટરનેશનલ કક્ષાના લોકો વેપાર કરવા માટે, કારણ કે આપણો સંપૂર્ણ બિઝનેસ વિદેશ આધારિત છે, બહારના બાયર્સના આધાર ઉપર જ આપણો આ સંપૂર્ણ બિઝનેસ ચાલતો હોય છે। પરંતુ જ્યાં કોઈ હોટલો 7 સ્ટાર કે 5 સ્ટાર હોટલોનું નિર્માણ થવાનું છે, આ હોટલોની અંદર પણ ગુજરાત સરકાર આવા પોઝિટિવ નિર્ણય લઈને પહેલેથી જ પરમિશન આપે તો હું ચોક્કસ માનું છું કે સુરત ડાયમંડ બુર્સના વિકાસની અંદર ખૂબ મોટો મહત્વનો ભાગ ભજવશે। બિલકુલ, એટલે દિનેશભાઈ, આપ પણ ઈચ્છો છો કે ભવિષ્યમાં ડાયમંડ બુર્સમાં પણ આ પ્રકારનો નિર્ણય આવી શકે તો એ હિતમાં? ચોક્કસ બિલકુલ, પણ દિનેશભાઈ, ઘણી બધી બાબતો એવી છે, દારૂબંધી પહેલેથી છે જ અને ગુજરાત કે ડ્રાય સ્ટેટ ગણાય છે, અને તેવામાં આ નિર્ણય એક ગુજરાતી તરીકે, ગુજરાતના જ એક અગ્રણી તરીકે આપ કેવી રીતે જુઓ છો આ બાબતને? એઝ એ ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે અને ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે, ગુજરાતના વિકાસ માટે અને ભારતના વિકાસ માટે આ નિર્ણય ખૂબ પોઝિટિવ છે। પરંતુ ગાંધીજી તેના ગુજરાતને અને આપણે વર્ષોથી દારૂબંધીને આપણે ગાંધીજીના જન્મભૂમિના કારણે આપણે એમને હંમેશા પ્રેફરન્સ આપ્યો છે। એ ગુજરાતી તરીકે થોડું દુઃખ લાગે, પરંતુ એ દુઃખ અત્યારની ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રમાણે વિદેશોની અંદર દેશોના વિકાસ થઈ રહ્યા છે, પ્રગતિ થઈ રહી છે, એ જોતા મને એવું ચોક્કસ લાગે છે કે આપણે ક્યાંક રૂકાવટ, આપણે ભારતના વડાપ્રધાન યશસ્વી જેમની 5 ટ્રિલિયન ઇકોનોમીનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ એચીવ કરવા માટે આવા પોઝિટિવ નિર્ણય લેવા આ સમય ખૂબ જરૂરી હતા એવું મને લાગ્યું છે।
ઓકે દિનેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ. દિનેશ નાવડિયા તેઓ પણ કહી રહ્યા છે કે આ નિર્ણય જે છે તે હિતકારી છે. સંવાદદાતા કિંજલ મિશ્રા પણ આપણી સાથે જોડાયેલા છે. કિંજલ, કેટલાક લોકો આને પોઝિટિવલી લઈ રહ્યા છે તો કેટલાક લોકો ગાંધીના ગુજરાત સાથે, ગુજરાતના ઇતિહાસ સાથે પણ જોડી રહ્યા છે કે આ નિર્ણય તેની ઉપર પણ કેટલાક સવાલો કરી રહ્યા છે. શું કારણ હોઈ શકે છે આ નિર્ણય પાછળ? નિર્ણય સૌથી પહેલા TV9 ચલાવ્યું હતું ત્યારે જ મેં વાત કહી હતી કે આ નિર્ણય મહત્વનો કરતા બોલ્ડ નિર્ણય છે, કેમ કે ગુજરાત માટે જે એક છાપ છે એ ડ્રાય સ્ટેટની છાપ છે અને એ તમામની વચ્ચે છૂટછાટ છે તે આપવામાં આવી છે. પરંતુ જો છૂટછાટ અંગે જે વાત કરવામાં આવી છે તેમાં ખૂબ જ સ્પષ્ટતા છે કે માત્ર ને માત્ર ગિફ્ટ સિટીની અંદર જે પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, જે આંતરરાષ્ટ્રીય વ્યવસાય ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા જે કર્મચારીઓ છે, ગિફ્ટ સિટીના જે આવેલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તેના જે માલિકો છે, ઓનર્સ છે, તેની સાથે સંકળાયેલા લોકો અને વિદેશ, સ્વાભાવિક રીતે વાઇબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે, વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ વિદેશથી અનેક લોકો આવતા હોય છે, તો એ તમામ જે લોકો છે તેમને ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન રેસ્ટોરન્ટ જે બનશે, રિસોર્ટ જે બનશે તેની અંદર તેમને લીકરનું સેવન કરવાની છૂટ હશે. ત્યાં કોઈ પણ પ્રકારથી લીકરના વેચાણ માટેની છૂટ આપવામાં નથી આવી. ફાઇવ સ્ટાર જે હોટલો હોય છે, ફાઇવ સ્ટાર હોટલોની અંદર પણ આ પ્રકારનો જે પરવાનો હોય છે તે હોટલના માલિકો લેતા હોય છે ને પરવાનો મળતો હોય છે. આંતરરાષ્ટ્રીય બિઝનેસને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં એવું બિલકુલ નથી કે કોઈ પણ જે સામાન્ય નાગરિક હશે તે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જઈ શકશે અને તે લીકર લઈ શકશે, તો એ પ્રકારની વાત નથી. પરંતુ હા, કેમ કે નિર્ણય લેવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક રીતે તેના જે અલગ અલગ સ્વાભાવિક રીતે જે પ્રતિક્રિયાઓ આવવાની છે. પરંતુ જો સરકારની વાત કરવામાં આવે અથવા તો કિંજલ, આપણે અટકાવવા માંગુ છું. કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ આપણી સાથે જોડાયેલા છે. અમિતભાઈ, જે નિર્ણય લેવામાં આવ્યું છે કે ગિફ્ટ સિટીમાં હવે લીકર સેવન કરી શકાશે પણ કેટલાક નિયમોને આધીન, આ નિર્ણયને કોંગ્રેસ પક્ષ આપ કેવી રીતે જુઓ છો? ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને કારણે આટલા વર્ષોથી શાંતિ પણ છે અને સાથે સાથે વિકાસ પણ થયો છે અને મહિલાઓના સુરક્ષા અને સન્માનના પ્રશ્નો પણ ઓછા ઉદ્ભવે છે. એવા સંજોગોમાં પાછલા બારણે દારૂની છુટ્ટી આપવાનો જે આ નિર્ણય છે, હું માનું છું કે જે ખુલ્લેઆમ આખા ગુજરાતમાં દારૂ તો વેચાય છે અને હપ્તાખોરીને કારણે વેચાય છે. હવે ગિફ્ટ સિટીમાં આ રીતની આડકતરી રીતે મંજૂરી આપીને દારૂની ખુલ્લેઆમ પરમિશન આપવાની દિશામાં આ સરકાર આગળ વધતી હોય એવું લાગી રહ્યું છે. આજે ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે, કાલે બીજે આપશે એમ કહીને પાછલા બારણે દારૂબંધી માંથી દારૂની છુટ્ટી કરવા તરફ સરકાર આગળ વધી. પણ અમિતભાઈ, જે કારણ આગળ ધરવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ કંપની અને તેના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ અહીંયા ગુજરાતમાં આવશે ને તેના કારણે આ જરૂરી હતું અને એક પ્રકારની ક્યાંક એ માંગ પણ હતી અને તેના કારણે ક્યાંક એ ડેવલપમેન્ટ અટકી પડ્યું હતું, તો આપ માનો છો કે આ હિતમાં છે, આ પોઝિટિવ છે કે પછી નથી? દારૂની છુટ્ટી હોય તો જ ડેવલપમેન્ટ આવે છે. આટલા વર્ષો ગુજરાતમાં દારૂબંધી છે તો કે એમાં વિકાસ નથી થયો, ડેવલપમેન્ટ નથી થયું, લોકો આગળ નથી વધ્યા. અને ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ લીકરની પરમિશનના એના આઉટલેટ છે, મોટા પ્રમાણમાં પરમિટો પણ છે. તો શું કામ એક વિસ્તાર આખાને નોટિફાઈડ કરવાનો? કોઈને છૂટ આપવી હોય તો કોઈ રેસ્ટોરન્ટ કે હોટલમાં અનેક જગ્યાએ છૂટ આપી છે, પણ આખો ગિફ્ટ સિટીનો વિસ્તાર જેમાં કાલે ઉઠીને રેસિડેન્શિયલ રહેણાંક વિસ્તારો પણ બનવાના છે, સાથે સાથે કાલ ઉઠીને ત્યાં બીજા લોકોની પણ અવર જવર થવાની છે, તો ત્યાંના જે રહેણાંક વિસ્તારો બનશે, અન્ય લોકોની અવર જવર થશે, એના પર પણ આની ખૂબ મોટી અસર થવાની. ને હું માનું છું કે આ પાટલા બારણે સરકારે દારૂબંધીને હટાવવાની શરૂઆત કરી છે. ના અમિતભાઈ, થોડી આમાં હજી ક્લેરિટી આપને કરાવવા માંગુ છું. વાઇન એન્ડ ડાઇન એમણે કહ્યું છે એટલે પર્ટિક્યુલર એક સ્પેસ અને તેની અંદર એક ક્લબમાં એ રેસ્ટોરન્ટની અંદર બેસીને તમે પી શકો છો, બહાર લઈ જવાની કે પછી વેચાણ કરવાની કોઈ પરમિશન નથી. આ સ્પષ્ટતા એમણે કરી છે. એમણે આખી ગિફ્ટ સિટી વિસ્તારને એ બાબતમાં જાહેરાત કરી છે, તમારે કોઈ મંજૂરી આપવી હોય તો કોઈ એક પર્ટિક્યુલર રેસ્ટોરન્ટ, એક હોટલ કે ક્લબને આપી શકો છો. એવું કોઈ નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એમણે આખા ગિફ્ટ સિટી વિસ્તારમાં કર્મચારીઓથી લઈને તમામને છૂટ આપવાની વાત કરી છે. એટલે હું માનું છું કે આ પાટલા બારણે દારૂબંધીને હટાવવા તરફનું પગલું છે સરકારનું. એટલે
આપ માનો છો કે આનાથી ન્યુસન્સ થશે લોકલ આનાથી લેવલ ઉપર? નુકસાન થશે. ગિફ્ટ સિટી વિસ્તારમાં હજુ પણ ઘણા બધા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યા છે, બાકીના ડેવલપમેન્ટ પણ થવાના છે. તો તમે વિકાસના નામે વિદેશથી આવતા લોકોને નામે આ રીતે છૂટ આપો તો હું માનું છું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં દારૂબંધી જેવું કંઈ રહેશે નહીં. અત્યારે પણ હપ્તાખોરીને કારણે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, પણ હવે તો સરકાર જ એના લાયસન્સને નોટિફાઈડ એરિયા જાહેર કરી. એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાત જે 1961થી આપણે દારૂબંધી છે એની ઉપર આ એક કાળો ધબ્બો છે, ડેન્ટ સમાન છે, આપ એવું માનો છો? આ ગાંધીના ગુજરાતની આખા દેશને વિશ્વમાં ઓળખ જ દારૂબંધી છે, અને આપણા ગાંધીજીના મૂલ્યો, વિચારો એ આપણી એક આગવી ઓળખ ને અસ્મિતા છે. સરકારે કોઈ પણ વિકાસ માટે કે કોઈ પણ આવક મેળવવા માટે પાટલા બારણેથી આવી છૂટ આપવાની જો શરૂઆત કરશે તો આવનારા દિવસોમાં ગુજરાતને પણ શોષવું પડશે, ગુજરાતીઓને પણ શોષવું પડશે ને આપણી જે સંસ્કૃતિ અસ્મિતા છે એને પણ લાંછન લાગશે. બિલકુલ. પણ અમિતભાઈ, એવી ઘણી 5 સ્ટાર 7 સ્ટાર હોટલો છે અને ત્યાં એ રીતની પરમિટ છે, તો આપ નથી માનતા એવું કે આપને લાગે છે કે આ એ તમામ જે વિદેશી ડેલિગેટ્સ આવશે એમના માટે થઈને આ પ્રકારનો નિર્ણય? ને એમાં કોઈ વાંધો, એક તમે રેસ્ટોરન્ટ કે હોટલમાં પરમિશન આપો તો એના માટે તો અગાઉ પણ અનેક જગ્યાએ આપી છે, તે સ્પેસિફાઈક જગ્યા નક્કી કરેલી છે. હવે તમે આ નોટિફિકેશન મેં જે જોયું છે એ મુજબ તો આખો ગિફ્ટ સિટી એરિયાને આપવાની વાત છે. એટલે તમે એકને બદલે અનેક લોકોને પરમિશન આપશો આવનારા દિવસે. ઓકે, એટલે આનાથી બિલકુલ. ઓકે અમિતભાઈ, આભાર. ગિફ્ટ સિટીમાં કોઈ એની એક જી, આપ આભાર અમારી સાથે જોડાયા તે બદલ અને આપે આપનો પક્ષ રાખ્યો તે બદલ. અમિત ચાવડા, કોંગ્રેસ નેતા, તેઓ આ નિર્ણયને અયોગ્ય ગણાવી રહ્યા છે. તો ગિફ્ટ સિટીમાં હવે નિયમો આધીન દારૂનું સેવન થઈ શકશે. આ મહત્વપૂર્ણ અને એક આ મોટો બોલ્ડ ડિસિઝન લેવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓને દારૂની છૂટ આપવામાં આવી રહી છે, જેમાં આર્થિક ગતિવિધિઓથી ધમધમતા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ. આ સાથે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમર જોડાઈ ચૂક્યા છે. અજયભાઈ, આ એક બોલ્ડ ડિસિઝન લીધો છે અને ગિફ્ટ સિટીમાં નિયમ પ્રમાણે દારૂનું સેવન થઈ શકે છે. હકીકત એ છે કે તમે જુઓ કે ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, 7 સ્ટાર હોટલ, 5 સ્ટાર હોટલ્સમાં નિયમોને આધીન દારૂના સેવનની પરવાનગી પણ છે, અને ગુજરાતમાં જે લોકો વિઝિટ માટે આવે છે એ લોકોને ટેમ્પરરી પરમિટ આપવામાં જ આવે છે. ફરક માત્ર એટલો છે કે આ વખતે વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે થઈ રહી છે 20 વર્ષે, એમાં લોકોની લાગણી હતી કે ગિફ્ટ સિટી કે જેને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ હબ તરીકે ગુજરાત સરકાર ડેવલપ કરવા માંગે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પેટ પ્રોજેક્ટ છે, એ સંજોગોમાં સૌથી મોટું હર્ડલ જે આવતું હતું કે દેશ વિદેશના જે પરપ્રાંતીય લોકો આવતા હતા અને જ્યાં દારૂબંધીની જેવી કોઈ વસ્તુ નથી, એટલા માટે આ એક લિમિટેડ એરિયામાં છૂટ આપવામાં આવી છે. અને મને એવું લાગે છે કે સમયનો તકાદો છે કે આપણે પણ હકારાત્મક, વિધેયાત્મક, પ્રોગ્રેસિવ, પ્રેગ્મેટિક વલણ અપનાવીને આ વસ્તુને સ્વીકારી લેવી જોઈએ. એઝ સચ ઓલ્સો આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં દારૂબંધી જેવું છે જ નહીં, લોકોને મળે જ છે, પણ લઠ્ઠાકાંડ ના થાય અને ક્વોલિટી સ્ટફ મળી રહે એના માટે આ જે પગલું છે એ મને લાગે છે